આ એક ભૂલના કારણે તમારું વજન ઘટતું નથી. શું તમે જાણવામાં ઇન્ટરેસ્ટેડ છો કે વજન ઘટાડવું છે તો એના માટે તમે કઈ મોટી ભૂલ કરી રહ્યા છો? તો હું વર્ષા, આજે હું તમને જણાવવાની છું કે જો તમે વેટ લોસ કરી રહ્યા છો તો એના માટે તમે કઈ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. લોકોને એવા ક્વેશ્ચન હોય છે કે ઘણું બધું ચાલુ છું, ભૂખી રહું છું, છતાં પણ વેટ લોસ થતું નથી. બહુ વેટ લોસ કરતા હોય ત્યારે બસ એક જ ભૂલ થતી હોય છે કે કેલરી મેનેજમેન્ટની આપણને ખબર જ નથી હોતી. પણ જો તમારે કેલરી મેનેજમેન્ટ કરવું છે તો એના માટે સૌથી પહેલાં તમને તમારો BMR ખબર હોવો જોઈએ, આપણને કેટલી કેલરી મળે છે. તમે એક ચાનો કપ પીઓ છો ને તો એમાંથી તમને 70 થી 100 કેલરી મળે છે. જનરલી લોકો રોજની જો 2 થી 3 ચા પીતા હોય, યાની કે 2 થી 3 કપ ચા જો પીતા હોય તો બોડીમાં આરામથી 300 જેટલી કેલરી જવાની છે. તો એ 300 કેલરી બાળવા માટે તમારે 1.5 થી 2 કલાક ચાલવું પડે, ત્યારે તમારી 300 કેલરી છે એ બળે છે. પણ જનરલી લોકો શું ભૂલ કરતા હોય છે કે ડાયટ કરતા હોય છે, પણ જે ચા પીતા હોય છે એ તો એ લોકોનું ધ્યાનમાં જ હોતું નથી કે ચામાંથી પણ એમના બોડીમાં કેલરી જઈ રહી છે. તો ચાના ઓપ્શનમાં તમે ગ્રીન ટી પણ લઈ શકો છો. ગ્રીન ટીમાંથી તમને ફક્ત 2 થી 5 કેલરી જ મળે છે. ત્યારે તમારું વેટ લોસ પણ થાય છે. અને બીજી જે મિસ્ટેક કરતા હોય છે, જનરલી લોકો પાણી નથી પીતા હોતા, પણ 20 kg આપણા બોડીને 1 લિટર પાણીની જરૂરિયાત હોય છે. એટલે કે જેટલું એની નીડ હોય છે બસ એ મારે પૂરી કરવાની હોય છે. એટલે ઇઝીલી આપણું વેટ લોસ થશે અને ફેટ લોસ પણ થશે. તો બસ આ મિસ્ટેક ન કરો. આવી બીજી ઘણી બધી આપણે નાની નાની મિસ્ટેક કરતા હોઈએ છીએ. જો તમે કઈ મિસ્ટેક કરી રહ્યા છો એ તમારે જાણવું છે તો મને કોમેન્ટ કરો અને યસ લખો. અને આજની મારી ટિપ્સ પણ જો તમને યુઝફુલ લાગી હોય તો મને કહી શકો છો. થેન્ક યુ.